આંદોલનકારી તરીકે પહેલી વખત ધારાસભ્ય તરીકે આવવાના છે. આવો ગોપાલ બોલી જતો આવે બાકી છે કે તો સૌથી પહેલા ચુડા ગામના સૌ ગામજનો, વડીલો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આપણા માતાઓ બહેનો, અલગ અલગ જ્ઞાતિના આગેવાનો અને સૌ લોકો, સૌ મતદારો, તમામનો હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, તમે બધાએ આ ચૂંટણીની અંદર એક બહુ મોટું કામ કર્યું છે. મોટું કામ એ નથી કે તમે મને ચૂંટણી જીતાડ્યો. તમારે વડીલો અનેક બેઠા છે આ કાર્યક્રમમાં. 58 ધારાસભ્યો તમારા હાથે બની ચૂક્યા છે, સાંસદો બની ગયા છે, તાલુકા જિલ્લા સભ્યો તમારા હાથે ઘણા બની ગયા. એમાં હું એક વધુ બની ગયો. મોટું કામ એ નથી કે તમે એક બટન દબાવ્યું, એક છોકરો ધારાસભ્ય થઈ ગયો. મોટું કામ એ છે કે તમે વિસાવદરમાં એક બટન દબાવ્યું અને એનો કરંટ આખા ગુજરાતની અંદર આવી ગયો. એ કામ નહીં તો સામાન્ય ચૂંટણીમાં એક બટન દબાવો એટલે એક માણસ જીતે, બાકી ગુજરાતમાં કાંઈ હલચલ જ ન. તમે ગુજરાતના કરોડો લોકોને એક જોબ પૂરું પાડવાનું કામ કર્યું છે, હિંમત આપવાનું કામ કર્યું છે. ગુજરાતની જનતાને એક નવી આશા થાય, ભરોસો આવે એવું કામ બટન દબાવીને તમે બધાએ કર્યું છે. એ બદલ તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. કેમ કે ભાજપ પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટીએ ભેગા મળીને વર્ષો સુધી એટલું ખરાબ રાજકારણ કર્યું, એટલું હલકી કક્ષાનું રાજકારણ કર્યું, એટલું વિકૃત કામ કર્યું કે કરોડો લોકો થાકીને, કંટાળીને, હતાશને રાજકારણને ઊભો તડકે ભાઈ મારી યાર રાજકારણની વાત ન કરો. લોકો રાજકારણનું નામ પડે તો ભાગવા લાગે, ચીડ ચડે. એમ કે આપણા ચોડા ગામમાં ફલાણી પાર્ટીની મીટિંગ છે, જવાનું જ ન. જ્યાં બેઠા હોય ત્યાં બેઠા રહેવી, ઊભા થઈને જોવાનું મન ન થાય કયો નેતા કઈ વાત. સાચી વાત છે, ખોટી વાત છે? હજારો લોકો નિરાશ થઈ ગયા કે આ રાજકારણ મારે કાંઈ નહીં ફરક પડે, બધા આવા છે, આવા હાલે છે, હવે આપણે કાંઈ કરવી ન કરવી કાંઈ ફરક પડે. એ હજારો લોકોની નિરાશા દૂર કરવાનું કામ તમે દબાવેલા એક બટનના કારણે છે. જે લોકો રાજકારણથી દૂર ભાગતા હતા, નેતાથી ચીડાતા હતા, હવે કાંઈ ફરક નહીં પડે, આમ જ છે એવું માનીને જે લોકો કામ ધંધે વળગી ગયા હતા, એ કરોડો લોકોને આ વિસાવદરના પરિણામ પછી પાછો અંદરથી રસ જાગ્યો, ઉત્સાહ આવ્યો, હિંમત આવી, ખુશી થઈ અને પાછા આમાં જોડાવા લાગ્યા છે રાજકારણમાં. એ કામ બહુ મોટી બાબત છે. એક મકાન બનાવવું હોય, એક હોલ બનાવવો હોય, સમાજ બનાવવો હોય, શાળા બનાવવી હોય, દવાખાનું બનાવવું હોય, હેરી વાત છે. પણ મારા બેઠો કરવો ને એ બહુ અઘરી વાત છે. હિંમત હારી ગયેલા માણસને બેઠો કેમ કરવાનો? આશા ખોઈ ચૂકેલો માણસ હોય ને બેઠો કેમ કરવાનો? જે થાકી ગયો હોય, કંટાળી ગયો હોય, બધી જ બાબતથી દૂર ભાગી જવા માટે થઈને જે માણસે મન બનાવી લીધું હોય, એવા માણસ અંદર જોબ કેવી રીતે ભરવાનો એ અઘરું કામ નથી. માણા ઉભો કરવો એ અઘરા કામને તમે કરી બતાવ્યું છે, એ બહુ મોટી બાબત છે. એની નોંધ આખા ગુજરાતમાં લેવાય છે. એટલે આ ચૂંટણી
કોઈ મામૂલી ચૂંટણી નથી. મારું ધારાસભ્ય બની જવું એ ઘટના મામૂલી છે. હું નહીં તો ગમે XYZ નામનો વ્યક્તિ બની જાય એ મામૂલી ઘટના છે. પણ ઘટના પાછળની ઘટના એ છે કે તમે ગુજરાતના લોકોને છે ને એકદમ ખુશી આપી છે. તમે જુઓ કે ધીરુભાઈ સરવૈયાના જોક સાંભળો તો દાંત નો આવે ને એવી પીડાવાળું જીવન આપણે બધા થઈ ગયા. ખેતીમાં કાંઈ મળે નહીં, વેપારમાં કાંઈ વધે નહીં, ભણતરમાં માસ્ટર નહીં, મામલતદાર ઓફિસે કામ થાય નહીં, કોઈ ફરિયાદ લખે નહીં, ટાઈમે અનાજ મળે નહીં, ગામમાં બસ આવે નહીં, કોઈ આપણી વાત ના મળે નહીં, છતાંય કહેવા જાવ તો ધમકીમાં. આ પરિસ્થિતિમાં હજારો લોકો જીવે છે. ગમે એવું મનોરંજન જાદુગર બતાવો તો દાંત નો આવે ને એટલી બળતરા વાળું જીવન જીવતા હતા. એમાં આ વિસાવદર વિધાનસભાના પરિણામે હજારો લોકોને ખુશી આપી છે, આનંદ આપ્યો છે, ઉત્સાહ આપવાનું કામ કર્યું. મારી વાત ખોટી છે? ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું એને 35 દિવસ થઈ ગયા. 35 દિવસ સુધી આવો ને આવો હરખ કઈ ચૂંટણીમાં જોયો છે? મારી પોતાની ઉંમર 35 વર્ષ પૂરી થઈ હમણાં. મેં મારા 35 વર્ષના જીવનમાં ક્યારેય તે આટલો હરખ કે ઉત્સાહ કોઈ ચૂંટણી નથી જોયો. આ પહેલી એવી ચૂંટણી છે જેમાં મને એવું લાગે તો હત્યા સુધી હાલે એવું કંઈક દેખાય. તો થાકી ગયેલા, નિરાશ થઈ ગયેલા માણસને ખુશ કરવાનું કામ તમે કર્યું છે. તો પુણ્યનું કામ છે. ધારાસભ્ય બનાવો એ તો વ્યવહારિક વાત છે. પણ કોકને ખુશી આપવી, કોકને ઉર્જા વધી જાય, કોકનામાં જોમ આવી જાય, આવો આવો ભાગ્ય મુબાતા નામમાં જોમ ભરેલો હાથ, આમ જે કર્યું ને જોમ વાળો હાથ, એ કોઈ ગીલો હાથ છે, એ કોઈ તાકાત વાળો હાથ કે પછાડી દેશે. તમે લોકોને હિંમત આપવાનું કામ કર્યું. જો સોશિયલ મીડિયા, જો વોટ્સએપ, યુટ્યુબ, પત્રકારો બધાના મોઢા મલકાય છે, મોજ જ આવ્યા કરે છે, નકરી નવચામથી મજા આવે, નકરી જ મજા આવે. બેઠા બેઠા મજા આવે, ઉતા ઉતા મજા આવે, રાતે 2 વાગ્યા સુધી વિડીયો જોયા. કોઈ જાદુગરનો જાદુ જોવો, કોઈ કોમેડિયનની કોમેડી જોવો ને એના કરતા વધુ મજા અત્યારે વિસાવદરની વાત સાંભળવામાં ગુજરાતના લોકો આવે. મજા જ આવે. એ શું બતાવે? એ મજા એમ બતાવે છે કે લોકોનો ભરોસો વધ્યો છે, લોકોની આશા વધી, લોકોને હિંમત આવી. એના પાયામાં વિસાવદરના ખેડૂતો, શ્રમિકો, રત્ન કલાકારો, માલધારીઓ, પશુપાલકો બધાનું યોગદાન છે. અને યોગદાન બદલ તમારા દીકરા તરીકે, આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે હું તમારા બધાનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર છું. રાજકારણ ભાજપ અને કોંગ્રેસ બે ભેગા મળીને અખાડો બનાવ્યો, એટલું બધું ગંદુ બનાવ્યું કે નેતા બનવું હોય તો નેતાના ઘરે જન્મ લેવો પડે, નેતા બનવું હોય તો પૈસા વાળા ઘરે જન્મ લેવો પડે, નેતા બનવું હોય તો માથાવાળા માણસના ઘરે પેદા થવું પડે. સામાન્ય ગામડામાં જન્માવો, ખેડૂતના પરિવારમાં જન્માવો, તમારા માવતર સિંહ શેડે ખેતી મજૂરી કરતા હોય, ભાગવું રાખતા હોય, પાણી વાળતા હોય, અને તમને ભગવાને થોડી ઘણી આવડત આપી હોય તો પણ તમે નેતા ન બની શકો, કેમ કે તમે તો ગામડામાં જન્મા છો, તમે તો ખેડૂતના ઘરે જન્મા છો. તમારે તો વેચ ઉતારવાની હોય, તમારે નેતા ન બનવાનું. નેતા તો રૂપિયાવાળાના છોકરા બને, ગુંડાઓના માથાવાળા માણસોના છોકરા બને, નેતા તો નેતાના છોકરા બને. આવું રાજકારણ ભાજપને કોંગ્રેસે ગુજરાતમાં કરી નાખ્યું. ચુડા ગામમાં કોઈ માણસ હોય, ગોરધનભાઈ જેવા આગેવાન હોય, એને એવું સપનું આવે કે મારે નેતા બનવું છે, લોકોને મદદ કરવી છે, આગળ આવવું છે, તો એ સપનું જોઈ ન કે એને અંદરથી એમ થાય મારાથી થાય, મારાથી નહીં થાય, સપોર્ટ મળશે નહીં મળે, હું કરી શકીશ નહીં કરી શકું, ગામમાં જીતાડશે નહીં જીતાડે, ટિકિટ મળશે ટિકિટ નહીં મળે, પ્રચાર થશે નહીં થાય, સામેવાળા મારા ઉપર શું કરશે, હું નહીં કરે, જેલમાં પૂરતે છે. 500 વિચાર આપણને રોકી રાખે, આગળ ન આવવા દે. અને એવી રીતે ગામડાનો અવાજ કોઈ વિધાનસભા સુધી ન પહોંચે, ગુંડાઓનો અવાજ વિધાનસભામાં પહોંચે, રૂપિયાવાળાનો અવાજ વિધાનસભામાં પહોંચે, નેતાઓના છોકરાનો અવાજ પહોંચે, પણ ગામડાના ખેડૂતનો અવાજ કોઈ વિધાનસભામાં પહોંચે. આપણા માણસને તો નેતા ન બનવા દે,
તો આ ખાલી અને એટલે આ ચૂંટણી બહુ મહત્વની એટલા માટે છે કે તમે બધાએ ભેગા મળીને એક સાવ નાના એવા ગરીબ પરિવારમાંથી આવતા ખેડૂતના દીકરાને વિધાનસભા મોકલી અને એ મેળું ફાડ્યું છે કે ગામડાનો છોકરો પણ નેતા બની ગયો. કામ તમે કર્યું છે. મારામાં હું શક્તિ છે, હું કોઈ શક્તિશાળી માણસ નથી, હું તો સામાન્ય માણસ છું. શક્તિ તમારી પાસે છે. તમે મારી ઉપર હાથ મૂક્યો તો અમારો આખા ગુજરાતમાં વચન પડી ગયું. તમારા હાથમાં તાકાત છે, તમારા હાથમાં ભગવાને આપેલી શક્તિ છે, તમારા હાથની અંદર આશીર્વાદ છે. હજારો બહેનો અને માવતરનો આશીર્વાદ મારી ઉપર પડ્યો કે અમારી ઉપર ડંકો વાગી. એટલે ભાવ કોણ પૂછે આપણે? ગામડાનો માણસ, ખેડૂત પરિવાર, મજૂરી કરતો નાનો માણસ ગ્રામ પંચાયતમાં જાય કે તાલુકા પંચાયતમાં જાય કે મામલતદાર ઓફિસે જાય તો એવી નજરે જોવે કે જાણે આ કંઈક લઈ જવા આવ્યો. આપણો ભાવનારો ન પૂછે, આપણી હાલચાલ ન પૂછે, પાણીની ન પૂછે, કેમ આવ્યા છો એ ન પૂછે, ઉપરથી વડકા કરે, વડસકા કરે, હાલ્યા જાઓ છો, જાત કરી દે ઉતારતા. આવું અપમાન ભર્યું વર્તન આપણા દેશમાં, આપણા જ રાજ્યમાં, આપણા તાલુકામાં થાય. શું કામ? તો કે આપણો અવાજ નથી ને કોઈ. પણ તમે બધાએ જે કામ કર્યું છે બહુ મોટું કામ કર્યું છે. ઇતિહાસ આની નોંધ લખશે. અને ઇતિહાસ લખાતો હોય એની પેન કોઈ જોઈ નથી ને એનું કાગળ કોઈ જોયું નથી તો 10 વર્ષ પછી વાને વળી જોરદાર ખબર પડે ઓહો ભૂકા કાઢી નાખ્યું કામ આપણે 2025 માં કરી નાખ્યું. આજે જે વાત સામાન્ય લાગે, આજે જે ઘટના મામૂલી લાગે, એ ઘટના આવતીકાલે કોઈ મોટી બનીને ઉભરી આવવાની હોય છે. તો આ બાબતે હું તમારા બધાનો આદરપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણી વચ્ચે કાંતિભાઈ સત્તા છે, અમારા ધારીગઢના પૂર્વ ઉમેદવાર છે અમારી પાર્ટીના. અવસ્થાઈ રાજના ચેરમેન રહી ચૂક્યા છે. રામ 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 રામ. આ ચૂંટણીમાં એક તરફ સત્તાની તાકાત, એક તરફ આપણે બધા, હું તમને આપણી તાકાત યાદ કરાવું કે જનતા પોતાની શક્તિ ભૂલી જાય તો નેતા જનતા ઉપર હાવી થઈ જાય. જનતા પોતાની તાકાત ભૂલી જાય તો સત્તા જનતા ઉપર હાવી થઈ જાય. જનતા પોતાની શક્તિ ભૂલી જાય તો 4 પૈસાનો અધિકારી જનતા ઉપર હાવી થઈ જાય. એવી રીતે 2017 ની સાલમાં મારી ઉપર પ્રતિબંધ લાગ્યો. ગુજરાતની વિધાનસભાના એ વખતના અધ્યક્ષે કાગળ કાઢ્યો કે ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં આવવા ઉપર પ્રતિબંધ મૂકું છું. 2017 થી લઈને વર્ષ 2025 સુધી મારી ઉપર પ્રતિબંધ રહ્યો. અને જેવો પ્રતિબંધ આવ્યો મેં નક્કી કર્યું કે ભાઈ અમારા બાપ દાદાએ જિંદગીમાં વિધાનસભા નહોતી છે, તેથી અમે પેદા થયા, તેથી અમે પૌને મોટા થયા, અમારી વિધાનસભા અમારે જ જોઈએ. હવે વિધાનસભા જોયા વગરના ક્યાં ભૂખ્યા મરી જવાના? પણ આંદોલન કરતા હતા, ભાજપની સામે વિરોધ કરતા હતા, લોકોનો અવાજ ઉઠાવતા હતા, તો એને મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે આ નહીં આવે અંદર. એ તો સત્તાની તાકાત છે. સત્તાની તાકાતે એક પેનથી એક લાઈન લખી અને મને રોકી દીધો. અને હું ન જઈ શક્યો 2025 સુધી હળ 8-9 વર્ષ સુધી હું ન જઈ શક્યો વિધાનસભામાં. પણ સત્તાની તાકાત કોઈ તાકાત નથી, એ મોટી તાકાત નથી. સત્તામાં કોઈ દમ નથી, સત્તાની તાકાતની કોઈ ઓકાત નથી. જનતાની તાકાત શ્રેષ્ઠ તાકાત છે. તમે મારું બટન દબાવ્યું અને મને વાસ્તે ગાસ્તે વિધાનસભામાં વિધાનસભાના જે અધ્યક્ષે મારી પર પ્રતિબંધ મૂક્યો, 9 વર્ષ પ્રતિબંધ રહ્યો, એ જ અધ્યક્ષની ખુરશી પર બેઠેલા માણસે હું શપથ લેવા ગયો ત્યારે 3 કિલોનો ગુલદસ્તો આપીને કીધું તમારું અહીંયા સ્વાગત છે. અવળો મોટો ગુલદસ્તો આપ્યો, મોટું ઠકાઈ જાય. અધ્યક્ષમાં તાકાત નથી, સરકારમાં તાકાત નથી, નેતામાં તાકાત નથી, સત્તામાં તાકાત નથી. તાકાત અહીંયા બેઠેલા હજારો લાખો લોકોની અંદર તાકાત છે. વાતના તૈયાર રાખવી પડશે. આપણી અંદર તાકાત છે, જનતામાં તાકાત છે, સત્તામાં નથી. જે સત્તા મને અંદર નહોતી આવવા દે,
એક સત્તાએ પુષ્પગુચ્છ આપ્યો એટલું નહીં, 100-150 મીડિયાના કેમેરાઓ એક પગલું ભરુતા 500 ફોટા કચ પાડી લેતા હતા. ચારે બાજુ માણસોના ટોળા, પ્રોટોકોલ અધિકારીઓ, સચિવો, પોલીસ વાળા 500, આઈટી, સચિવાલયની સિક્યુરિટીનો સ્ટાફ, સાહેબ આમ હાલો હાથના ઈશારે લઈ જવા વાળા માણસો, ટોળે ટોળા, ઢોલ નગારા, એમ થઈ ગયું જાણે અમારી સરકાર બની ગઈ. એવો માહોલ. એ તાકાત મારી નથી, એ તાકાત જનતાની છે. જનતાની તાકાતને બધાએ સ્વીકારવી પડે, વધારવી પડે, સ્વાગત કરવું પડે. હું એકલો જાત તો મને હજુ નો આવવા દે, પણ કરોડો લોકોએ મને જે માથે હાથ મૂક્યો ને એટલે મારું વાસ્તે ગાસ્તે સ્વાગત કરવું. સ્વાગત મારું નહીં, જનતાનું સ્વાગત છે. જનતા પોતાની તાકાતને ઓળખે, ભૂલી ન જાય. જનતા પોતાની તાકાત ભૂલી જશે તો 4 પૈસાનો લફંગો આવી 2 પોટલી દારૂ પી ગામની દુકાનો બંધ કરાવી દેશે. જનતાની તાકાત બહુ મોટી છે. વિધાનસભાના અધ્યક્ષની પણ ઓકાત બતાવી દે એવી તાકાત છે, પણ ભૂલી જાય. આપણા ગામનો લફંગો 2 પોટલી મારી ગયા પછી વડાપ્રધાન થઈ ગયો. પણ જનતા જોયા ટગર આંખે જોવે, કોઈ બોલે નહીં કે આને કઈ કહેવાય નહીં. મિત્રો, હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે આપણે આપણી તાકાતને ઓળખીએ. અત્યાર સુધી જે થયું તે થયું, પણ હવે ધીમે ધીમે થોડોક અવાજ ઉઠાવવાનો આપણે ચાલુ કરવું પડશે. જ્યાં થોડું થતું અન્યાય થતો હોય, શોષણ થતું હોય, જનતા સાથે કઈ અનીતિ થતી હોય, તો થોડું તો બોલવું પડશે કે નહીં બોલવું પડે. અત્યાર સુધી આપણી હારે પોલીસ સ્ટેશન આવે એવો માણસ નહોતો, આપણી હારે મામલતદાર ઓફિસ આવે એવું આપણી પાસે મોભારું નહોતું. તો બની શકે કે આપણે જાણવા છતાંય કે આપણે મૂંગા રહેવું પડે, લાચાર બનીને જોયા કરવું પડે. પણ હવે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા એનો ધારાસભ્ય બનીને આવ્યો છે. સહજ કરી લેવાની જરૂર નથી. બધું હું બોલીશ તો દુનિયા પલટાઈ જશે એવું નહીં થાય. તમે બોલશો, એના પછી તમારો છોકરો બોલશે, તો વાતનું વજન ગાંધીનગર સુધી પહોંચશે. હું નકરું બોલીશ, અવાજ ઉઠાવીશ, ઘડી કામ મુદ્દો, ઘડી બોલો મુદ્દો, પણ જનતા નહીં બોલે, ગામ નહીં બોલે, તો ભાજપ વાળા એમ કહેશે કે ગોપાલને એકને જ વાત હોય, બાકી જાવ ચૂડામાં એક માણસ નથી બોલતો. થાય કે ન થાય? આને એકને જ વાંધો છે, જનતા કાંઈ વાંધો નથી. ત્યાં જનતા બોલે. જો કોઈ બોલ્યું આમ કઈ અને ધારાસભ્યની વાતને પણ એ ઇગ્નોર કરી દેશે. એટલે મારી તમને વિનંતી એ વાતની છે કે ધીમે ધીમે આપણે અવાજ ઉઠાવવો, બોલવું. સરકારી અનાજની દુકાન હોય, મામલતદાર ઓફિસ, ગ્રામ પંચાયત, વીજળી વિભાગ, પોલીસ તંત્ર, પાણી પુરવઠા વિભાગ, નાની મોટો અન્યાય અત્યાચાર થતો હોય, દુખા થતો હોય, હેરાન કરતા હોય, ત્રાસ આપતા હોય, દારૂડિયાઓ બેફામ વર્તન કરતા હોય, ગાંજો ધંધો કરવા વાળા લુખાવેડા કરતા હોય, એ બધાની સામે થોડું બોલતા શીખો. અને પછી થોડુંક તમે બોલીને પછી મારી પાસે આવશો, તમે બધી મદદ કરશો. જે કઈ પ્રકારનું હશે એમાં મદદ કરવામાં કોઈ ના ન હોય, અને એ કરવા માટે તો તમે મને બોલાવ્યો છે. પણ શરૂઆત આપણાથી પોતાનાથી થાય એવી હું આશા રાખું છું. હિંમત કરો બધા, ધીમે ધીમે બોલતા શીખો. આ તો હું વર્ષો સુધી દબાઈને જીવ્યો એટલે પહેલી વાર બોલવામાં બીક લાગે, પણ કોશિશ કરશો, પાર્ટી કરશો, ફાયદા. હું મને મારા પોતાનું બાળપણ યાદ કરું તો આ મોટા નેતા જોઈ તો ટગર સગર જોયા કરી અંદરથી એમ થાય કે આ કંઈક કરી નાખે ને જેમ કે આપણે પ્રેક્ટિસ એવી છે કે નેતા કાયમ આગળથી જોવા મળે, ફોટામાં, હોર્ડિંગ્સમાં, ટીવીમાં, અને ગામમાં આવ્યો હોય તો આગે આગા 4-5 જણા હોય જ ને આગા અહીં આપણે કોઈ નજીકથી નેતા નથી જોયું કે કેવો લાગે છે, કેવું બોલે છે, અને કેવી ખબર પડે છે, આના મકલ કેટલી છે, કાંઈ ખબર નથી. આગળ જોવાનું, મજા કરવાની, આમ કરે તો આપણે ના આવતા. પણ હું હાથ પેટીમાં હાથ તો એમાં એવું થાય છે. હવે આમાં એક બહુ મજાનો વિષય સાંભળતો, એક બહુ મજાનો વિષય. હવે હું તો પહેલેથી હાવ દેશી માણસ. હું તો ચૂંટણીમાં નહોતો ઉભો પહેલા 2022ના મારા ફોટો વિડીયો જોવો, 2023ના જોવો, 24ના જોવો, કોરોના ટાઈમના મારા ફોટો વિડીયો બધું ફેસબુક ઉપર છે. તમે ગમે એ વરવાનો જોશો તો હા આવું લગર વગર સપલા પહેરી ફરતો, ગમે ત્યાં બેઠો, ગમે ત્યાં આરોપતો, ગમે ત્યાં ખાતો, મારું જીવન જ આ છે. આમાં આપણને કઈ હું બહુ સારો માણસ છું, બહુ સહજ છું એવું નહીં. ગામડાના માણસ જીવન કેવું હોય,
નિખાલસ. હું પહેલેથી એવો છું, અત્યારે એવો ને એવો છું. મેં કઈ ફેરફાર નથી કર્યો. લુગડા ઈ નહીં, ચપ્પલ ઈ નહીં, એમના માંગીએ બરાબર. હવે થાય છે હું તો શું એવો ને એવો, પણ ધારાસભ્ય બની ગયો એટલે હવે બધા મને આમ ગોપાલ તરીકે નહીં, ધારાસભ્ય તરીકે જોવે તેને જરાક નવાઈ લાગે છે. આવો છે મને એ વાતની નવાઈ લાગે છે. ધારાસભ્ય હોવ એટલે શું કરવું પડે તો પણ લાગે કે આ બધી નહીં છે. મને એમ નવાઈ લાગે છે ધારાસભ્ય એવું કેવી રીતે કરવાનું, સભા ફેરવા પડશે કાંઈ કામ કરવું, હવે મને ફાવે નહીં બરાબર. એટલે મને એમ નવાઈ લાગે છે કે જો ધારાસભ્ય બન્યો કે ન બન્યો, ગામને એમ નવાઈ લાગે છે કે આ બન્યો પણ આમ કેવો માણસ, હા મને નવાઈ આવે અને એની મજા આવ્યા કરે. પણ એ આપણા ગામડાની સંસ્કૃતિ છે, સહજ રહેવું, નિખાલસ રહેવું, નિર્મળ રહેવું, કોઈના પ્રત્યે વેરઝેરનો ભાવ નીડર રહેવું, અન્યાય સામે બોલવું, એ તો આપણી સંસ્કૃતિ છે ગામડાની, એ આપણા ખાનદાની છે. આ કરવું. અને હું તમને એક વિનંતી કરતો જાઉં કે નવી પાર્ટીના કાર્યકર્તા હોવું ને એ બહુ મુશ્કેલ કામ છે. મારે જરાક લાગણી ભરી વાત કરવી છે, કેમ કે આજ મોકો છે કહેવાનો, અને તમે સાંભળવા તૈયાર છો એટલે કહેવાય કે કેવડો સંઘર્ષ કરવો પડે છે. અમારા 10 વર્ષ થવા આવશે આજકાલ કરતા સંઘર્ષના રસ્તે. નવી પાર્ટીમાં જોડાવો, ભાજપનો ઝંડો લઈને તમે ગામમાં નીકળો, 4 લોકો તમને ઘરે ચા પીવાય લઈ જાય, પીકના મારા લઈ જાય, સીધી રીતે લઈ જાય જેવું, પણ 4 જણા તમને આવકાર આપે, 4 જણા તમને પાણી પાય, હાલો ઘરે રહેવા, મારા નામ છે, ભાઈ નામ છે, ભાભી નામ છે, એવું કઈ લઈ જાય. પણ એ તો ભાજપનો કાર્યકર્તા હોય એને લઈ જાય. કે નવી પાર્ટી, આમ આદમી પાર્ટી, નાની પાર્ટી, એમાં કદાવર નેતા ન હોય, અમારી પાસે કોઈ ધારાસભ્ય ન હોય, અમારું કઈ ઉપસ્થિત ન હોય, બસ મનની અંદર એક દાજ હોય કે કાંઈક આપણે હાલ કામ કરવું છે, એ દાજને નીકળ્યા હોય પણ ગામમાં કઈ રિસ્પોન્સ ન મળે, કોઈ આપણું કાગળિયું પકડે નહીં, આપણી સભામાં કોઈ આવે નહીં, આપણે બોલાવીએ તો આપણે કોઈ બોલે નહીં, આપણને કોઈ પાણીની પૂછે નહીં, આપણે વ્યવહાર ન રાખીએ, વોટ્સએપમાં કંઈક લખીએ આનો જવાબ ન આપે. આટલી મુશ્કેલી પડે નવી પાર્ટીમાં કામ કરવામાં. અને સૌથી મોટી મુશ્કેલી શું છે, ઘરની અંદર આપણી બેન, આપણી પત્ની, આપણી માં હોય ને, એ ક્યારેક હિંમત હારી જાય ને એમ કે મૂકો ને ભાઈ, આપણે કાંઈ નહીં તમારું આવવા દેવું, લોકો બહુ માનવા લાગે છે. આપણું ઘર થાકી જાય, આપણું ઘર હતાશ થઈ જાય, ક્યારેક નિરાશ થઈ જાય. આપણી બહેનો ઘરવાળી રોટલા કરતા છે, મીઠા સ્વરમાં કહીને તમે બહુ મદદ, પણ તમારા નેતાનું તમારી પાર્ટીમાં કઈ ઉપજવા નહીં દેવો. એ પીડા લઈને પાર્ટીનું કામ કાર્ય કરતા હોય, નવી પાર્ટીના કાર્યકર્તા. ભાજપ વાળા તો ચર્ચા નથી કરી. કેટલી વખત ઘર પરિવાર અન્યાય કરતા હોય, ગામને ખોટું ન લાગી જાય, એ આટલું બૈરી ભલે ખોટું લાગી જાય. ભાઈ અહીંયા સભાનો ટાઈમ ચૂડામાં આવ્યો હોય, એ વખતે ઘરવાળા એમ કહે કે ભાઈ મારે અહીંયા દવાખાને જવું છે, છોકરી નિહાળે મૂકવા જવું છે, કામ કરવું છે, તો 2 માંથી એક રસ્તો પસંદ કરવાનો. ગામની મીટિંગમાં જાઉં, છોકરી નિહાળે મૂકવા જાવું, તો પહેલા એવું વિચારે છોકરી માં ભલે નારાજ થાય, ગામ નારાજ ન થવું, હાલો ગામની સભા. અમારા કાર્યકર્તાઓને અનેક મીટિંગમાં હાજરી આપવાની હોય,